તો આજે અમે જોશું વાવાઝોડામાં શું શું નુકસાની થઈ છે. મોરિયન અત્યારે સ્કૂલે જાય છે તો હું રસ્તામાં બતાવીશ કેટલી જગ્યાએ શું શું નુકસાની થઈ છે. તો મિત્રો 7:11 થઈ ગઈ છે અને અમે જાય જો અહીંયા બધું કેવું થઈ ગયું જો ચેક કરો. હા ગાડી થોડવાળી બગડી હોય ને બેટા. તો હા મિત્રો અહીંયા પાણી ભરાઈ ગયા છે જો પક્ષી ઘરની બાજુમાં. મસ્ત મજાનો સૂર્યોદય થઈ રહ્યો છે ભાઈ. ગુડ મોર્નિંગ થઈ. ગાય માતાના દર્શન થઈ ગયા છે. સરમળિયા દાદાનું મંદિર. ભાઈ સાહેબ બહુ મસ્ત વ્યૂ આવે છે ભાઈ, ચેક કરો કેટલો મસ્ત વ્યૂ થઈ ગયો છે. ગઈકાલે જે વાવાઝોડું આવ્યું ને એ પછીનો આ વ્યૂ છે બધો. જો અહીંયાથી બધો કહેવાય ને વાડ બધી બહાર આવી ગઈ છે. જો ગઈકાલનો બ્લોગ તમે હજી ન જોયો હોય તો જોઈ આવજો, કેમ કે ગઈકાલના બ્લોગમાં અહીંયાથી છે ને હાલા એવી જગ્યા જ નહોતી. આ રોડ ઉપર અહીંયાથી એકલા બાવળ જ રોડ ઉપર પડ્યા હતા અને અહીંયા તો આવો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જો આલા ભાઈ ચાલ્યા જાય ને અહીંયા તો આવો રસ્તો બ્લોક થઈ ગયો હતો. બધા લોકોએ સાઈડમાં મૂક્યા લાગે છે. જો અહીંયા જુઓ, આ જુઓ બધું રાત્રે બ્લોક થઈ ગયું હતું. અહીંયા તમને દેખાતું હશે. જુઓ મિત્રો, જો કની વાવ પહોંચી ગયા છીએ અને જો અહીંયા તે બધે પાણી ભરાણા છે. ઈંટોના ભઠ્ઠાવાળાને આ બધી લાખોની નુકસાની. જો બધી ઈંટો પકડી ગઈ બધી. જો મિત્રો નવા ગામ પહોંચી ગયા છીએ અને નવા ગામની હાલત જોવો ભાઈ. વાવાઝોડું એટલું ખતરનાક હતું ને ભાઈ. ભાઈ ભાઈ મોરિયા ભાઈ ભાઈ. મિત્રો સિહોરનો વ્યૂ. હવે હું છે ને વોકિંગ ગ્રાઉન્ડ જે છે ને જે જગ્યાએ હું ડેઈલી વોક કરવા જાઉં છું ત્યાં જોવા માટે જાઉં છું. ચલાય એવી કન્ડિશન છે. જો હશે તો આપણે ત્યાં ચાલશું ઘડીક. હું ગ્રાઉન્ડે પહોંચી ગયો છું ને લોકો ચાલે છે. તો ફાઇનલી મિત્રો ગ્રાઉન્ડે પહોંચી ગયો છું. કેટલું મોટું ગ્રાઉન્ડ છે જુઓ. અને ગાડી મેં અહીંયા મૂકી દીધી છે. તો ગુડ મોર્નિંગ બધાને. તમે જોયો ને ભાઈ કેવા વ્યૂ હતા બધા આફ્ટર વાવાઝોડું ભાઈ. વાવાઝોડા પછીના જે વ્યૂ જોવા જે મળ્યા ને ભાઈ, અને જે ગ્રીનરી થઈ ગઈ છે અને જે બધું ભીની ભીની માટીની સુગંધ આવે છે ભાઈ, નેક્સ્ટ લેવલની ભાઈ. અને કોને ક્યાં કેટલું વાવાઝોડું આવ્યું છે, કેવું આવ્યું છે ને એક કમેન્ટ કરજો મિત્રો. ભાઈ અમારે તો કાલે ભૂક્કા કાઢી નાખ્યા. એ બ્લોગ ગઈકાલનો બ્લોગ જોઈ આવજો ભાઈ, નેક્સ્ટ લેવલનો. અને અત્યારે હું છે ને ભાઈ મિત્રો, મને એવું હતું કે ભાઈ ગ્રાઉન્ડમાં પાણી ભર્યું હોય છે, પણ ગ્રાઉન્ડમાં તો હલાય એવું છે. તો જો હું તો ચપ્પલ પહેરીને આવ્યો છું. મિત્રો હું તો. અને આ કંઈક ગ્રાઉન્ડ છે આવું જો ચલાય એવી કન્ડિશન છે. અને કેટલું મસ્ત વ્યૂ થઈ ગયો છે. 1 hour later. મિત્રો સાચું કહું ને તો ભાઈ ઓલો ઉત્તરાખંડ વાળી વાઇબ આવે છે ભાઈ. અમે જ્યારે ઉત્તરાખંડ ફરવા ગયા ને આપણી બધા બ્લોગ યુટ્યુબ ઉપર મૂક્યા છે. અને મોર્નિંગમાં આપણે સવારમાં વહેલા નીકળીએ ને ત્યારે જે વાતાવરણ હોય ને ત્યારે જે વાઇબ આવતી હોય ને એવી જ વાઇબ અત્યારે આવે છે મિત્રો. જુઓ વાહ. અત્યારે મિત્રો 8:45 થવા આવ્યા છે અને હજી અત્યારનું એટમોસ્ફિયર જોવો ભાઈ. ઓ ભાઈ સાહેબ
આ વ્યૂ માટે એક લાઈક કરી દેજો. કાલે વાવાઝોડું આવ્યું હતું ને એમાં જો કેટલી ધૂળ થઈ ગઈ. આખા ઘરમાં આવી ધૂળ છે ભાઈ. મમ્મી વાળે છે અત્યારે. જો મિત્રો અહીંયા બધું કેવું ધૂળ થઈ ગયું છે. જો આ બધું ધૂળ થઈ ગયું. અહીંયા ખમણ બને છે અત્યારે. આમાં ખમણ મૂકવાના. મિત્રો ગાડી જો કેવી ગારાવાળી બગડી. બધે પાણી ભરાણા હતા. તો ચાલો મિત્રો નાહી ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો. મહાદેવના પૂજા પાઠ થઈ ગયા ભાઈ. અને હવે આપણે છે નાસ્તો કરી લઈએ કેમ કે હવે 9:30 થઈ ગયા છે આજે. અને ભાઈ લાઇટ નથી ભાઈ. રાતની લાઇટ વહી ગઈ છે એટલે આમ મિક્સ પાણીએ નાહવું પડ્યું. ગેસ ઉપર ગરમ પાણી કર્યું ને એમાં મિક્સ પાણીએ નાહવું પડ્યું ભાઈ. ચાલો નાસ્તો કરી લઈએ આપણે. તો જોઈએ આજે રસોડામાં શું બન્યું છે. તો ભાઈ રોટલા બની રહ્યા છે. બાપા સીતારામ. ગુડ મોર્નિંગ. અને મિત્રો આમાં કંઈક નવું બની રહ્યું છે. બતાવતા આની અંદર શું બની રહ્યું છે ચેક કરો ગાઈસ. ધીસ ઇઝ ઓ ભાઈ સાહેબ ये क्या है? હાંડવો છે મિત્રો. આની અંદર મસ્ત હાંડવો બન્યો છે. વિરાંશ પણ અહીંયા અત્યારે વિડીયો જોઈ રહ્યો છે ને પોપકોર્ન ખાઈ રહ્યો છે. વાહ વિરાંશ વાહ. મિત્રો નાસ્તામાં આજે દહીં તીખારી, રોટલો અને પોપકોર્ન. અને મારો વીરુ. હાય વીરુ. મિત્રો હાંડવો આવી ગયો જો. વાહ ભાઈ વાહ. ઇધર દેખો ભાઈ. મને હાંડવો બહુ ઓછો ભાવે પણ ટેસ્ટ કરવાનો છે અત્યારે. મિત્રો એક ઝલક છે ને ભાઈ મારા મિની સ્ટુડિયો ભાઈ. જુગાડી મિની સ્ટુડિયો જે મેં ઘરે બનાવ્યો છે અને મેં મારી હાથે બનાવ્યો છે. કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચો કર્યા વગર. હું તમને એક ઝલક બતાવું ખાલી. જો મિત્રો આ કંઈક જુગાડ છે. અહીંયા આવી રીતે મેં 3 ટ્રાયપોડ મૂક્યા છે. કાંઈ ટ્રાયપોડ છે, કાંઈ અહીંયા ટ્રાયપોડ છે, એક અહીંયા છે. જો પેલી લાઇટ શરૂ થઈ ગઈ મિત્રો. એક અહીંયા મેં લાઇટ ચાલુ કરી છે. હવે એક બીજી લાઇટ ચાલુ કરું. આવી રીતે કંઈક મેં જુગાડ કર્યો છે. જો અહીંયા બધી લાઇટો મૂકી છે. હા જુઓ મિત્રો. એક લાઇટ અહીંયા મૂકી છે, એક લાઇટ અહીંયા પાછળ મૂકી છે. શરૂ નથી થઈ. બતાવું તમને કેમ થયું ભાઈ. હા જો મિત્રો એક અહીંયા બેકગ્રાઉન્ડ લાઇટ પણ મૂકી છે. આ રીતે કંઈક ટ્રાયપોડ છે. ઘણા બધા ટ્રાયપોડ છે મારી પાસે. પણ એક જુગાડ લગાડ્યો છે. અને ભાઈ લાઇટ નથી ને. હવે હું એક લાઇટ બંધ કરીશ ને એટલે બધી લાઇટ બંધ થઈ. એક સ્વિચ બંધ કરીશ ને એટલે બધી લાઇટ બંધ થઈ જશે. આજે મિત્રો કેવો લાગ્યો તમને આ જુગાડી સ્ટુડિયો? ભાઈ એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર મેં આ ઘરે સેટઅપ કર્યું છે. કેમ કે હજી આપણે ચેનલમાં ઘણું બધું ગ્રો કરવાનું છે. ભાઈ જેમ યુટ્યુબમાંથી પૈસા આવવા મળશે ને એમ આપણે આવા સ્ટુડિયો મસ્ત આપણે અપગ્રેડ કરતા રહીશું. બસ તમે સપોર્ટ કરતા રહ્યો. ચેનલને શેર કરતા રહ્યો, લાઇક કરો. અને તમારા અને હા એ ચેનલનું નામ ટૂંક જ સમયમાં રિવીલ કરવાનો છું. તો તમે મસ્ત સબસ્ક્રાઈબ મારી લો ચેનલને. તારે નથી આવવાનું ન્યા. ના ના ભાઈ ગઈકાલની રાતની લાઇટ જ નથી એટલે આપણી એથર ગાડી હજી ચાર્જિંગ નથી થઈ. હું તમને બતાવું ભાઈ કેટલા ટકા છે ચેક કરો. ખાલી 30 કિલોમીટર ચાલે એટલું ચાર્જિંગ છે મિત્રો. કાલે ભાઈ વરસાદ બહુ આવ્યો હતો ને અને વિરાંશ ને મોરિયન ને પૂનમ ને બધા છે ને ભાઈ રસ્તામાં ફસાઈ ગયા હતા. એમાં આ ભાઈ બી ગયા છે એટલે હવે એ મારી સાથે નહીં આવે. તો વિરાંશને બીક લાગી ગઈ છે કે ભાઈ વરસાદમાં આપણે હવે બહાર જવાનું નહીં. ક્યાંય બહાર જાઓ ને હવે એમ કહો ને વિરાંશને કે ભાઈ વરસાદ છે તો એ નહીં આવે. ભાઈ ગામડાની લાઈફ જીવી હોય ને મિત્રો તો આવા સંકટ ને આવી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે. ગઈકાલની લાઇટ નથી ગામની અંદર અને ભાઈ અમે જે કામ કરીએ છીએ લાઇટ વગર થાય. આખું ઘર લાઇટ વગરનું વ્યૂ છે. નાના હવે લાઇટ આવે ને એટલે કન્ટિન્યુ 10-15 કલાક એક ધારું કામ કરવું પડશે ત્યારે એ કામ પૂરું થશે. બધા તો મિત્રો ગઈકાલનો બ્લોગ તમે ન જોયો હોય ને તો જોઈ આવજો. જો અમે અહીંયા એક્ટિવા છે ને અહીંયા મૂકી દીધું હતું. જો પડ્યું ભાઈ અમારું એક્ટિવા અહીંયા છે. જોયું મોરિયા કેટલો વરસાદ હતો? મજા આવી હતી. Many hours later. ભાઈ આ લાઇટનું શું કરવું ભાઈ? બપોરના 4 વાગી ગયા છે અને હજી લાઇટ નથી આવી. અને 3-4 એટલા મોટા ઓર્ડર છે મારી પાસે. એનું કામ મારે હવે રાત પાળી કરવું પડશે. ગામડામાં કંઈક આવી પણ લાઈફ હોય છે મિત્રો. ઘરના કામ એટલે કે મોરીનને લાવવા લઈ જવાનો. જો અને આમાં હા જો અત્યારે કેટલી ખાલી 20% ચાર્જિંગ છે. હમણાં 20 કિલોમીટર હાલશે એટલે ગાડી બંધ થઈ જશે. Many hours later. મિત્રો હું બતાવતા ભૂલી ગયો ભાઈ. ઘરેથી નીકળ્યા ને ચાવી ચાલુ કરું. 10ની રેન્જ હતી અને અહીંયા પહોંચ્યા અમે નવા ગામ. તો અહીં એક્ટિવા મૂક્યું છે ને ત્યાં અને 5ની થઈ ગઈ. અહીંથી ફરી વાર 5 કિલોમીટર હલાવવાની. હાલી જશે કે નહીં રાઈટ 5 કિલોમીટર હલાવવાની છે. અને ગઈકાલે વાવાઝોડું હતું ને ત્યાં એક્ટિવા આપણે અહીંયા જ મૂકી દીધું હતું. આને લઈને આપણે જઈએ ઘરે. મોરિયન ઇઝ હિયર.
ચિંતા અમારે એથરની હતી પણ આ ગાડી બંધ પડી ગઈ. આમાં પેટ્રોલ ખૂટી ગયું કહારા પાસે. જો આ કહારો અને હું મોરી હવે હાલીને જઈએ તમારું. ચાલ દળ એથરની અંદર અમને એમ કે બેટરી પૂરી થઈ ગઈ હતી ને તો એ ઊભી રહે છે. એથર તો ઘરે પહોંચી ગઈ તોય 3% ચાર્જિંગ હતું હજી. અને ભાઈ અમને એમ કે પેટ્રોલ છે એક્ટિવામાં પેટ્રોલ ખૂટી ગયું તો અહીં કહારે ઊભા રહી ગયા. હવે હાલતા હાલતા જઈએ. અમને એક લિફ્ટ મળી ગઈ છે. બેસી જા તું તો દાદાને બાબુ ઊભો તો ને. બેસી જા ફટાફટ. ના ના લેવા જાય છે ગાડી બંધ પડીશ ને. ના ના અહીંયા છોકરો મળી ગયો છે. બેસી ગયા અમે. A few moments later. પેટ્રોલ લઈને આવી ગયો ભાઈ. બીક એથર ગાડીની હતી પણ હેરાન હું થઈ ગયો. પેટ્રોલ આમાં ખૂટી ગયું. હવે છે ને આમાં પેટ્રોલ નાખી દઈએ આપણે. આવ ખાલી થઈ ગયો. આવ કોરું થઈ ગયું. જો ઓ ભાઈ. અને મિત્રો આજે જ આપણું આ ભાઈ એક્ટિવા સ્કૂટર 3000 કિલોમીટર ચાલી ગયું છે. ચાલુ નથી તારી મિત્રો. હજી પેટ્રોલ નહીં મળ્યું હોય. હવે ચાલી પેટ્રોલ મળે ને પછી હાલે. ચલ મિત્રો બીક છે ને એથર ગાડીની હતી. એમાં હજી 3% રેન્જ બતાવે છે. ચેક કરો. આ ગાડી ઊભી રહી ગઈ પેટ્રોલ હાટું. આમાં પેટ્રોલ ખૂટી ગયું. ચમત્કાર હો ગયા ભાઈ. એ ગલત ચમત્કાર. સવારે 6 કે 7 વાગે લાઇટ ગઈ હતી. સોરી રાત્રે 3-4 વાગે લાઇટ ગઈ હતી ભાઈ. અને બીજે દિવસે સવારે આખો દિવસ લઈને અત્યારે રાત્રે 6:30 વાગે લાઇટ આવી છે ભાઈ. આજે એટલું કામ કરવાનું બાકી છે ને ભાઈ નેક્સ્ટ લેવલનું. હવે લાઇટ આવી ગઈ છે. આપણે બ્લોક પૂરો કરી દઈએ મિત્રો. ફોને ચાર્જિંગમાં મૂકવાનો છે. ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે. બધી વસ્તુ ચાલુ કરી દીધી ભાઈ. જો આ બધું ફ્રીજવાળા હોય ને બધા બહુ હેરાન થાય ભાઈ. ચાલો મિત્રો બ્લોગ આપણે પૂરો કરી દઈએ. મળીએ આપણે આની પછીના નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.